મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આ છે ડીગડીની ભાજી જે અમે વાંસદા બજારમાંથી લાવેલા હતા। તો આજે આપણે એનું શાક બનાવીશું। તો તમને રેસીપી બતાવીએ। તો પહેલાં ભાજીને આ રીતે કાપી લેવાની અને ધોઈ લેવાની અને ચૂલા પર તવો મૂકી દીધો છે, ગરમ થઈ ગયો છે। એના પર તેલ નાખી દીધું થોડું અને રાઈ અને જીરું નાખી દીધું। પછી વઘારમાં આ રીતે કાંદો કાપીને નાખી દેવાનો। કાંદાને થોડીક વાર ચડવા દેવાનો। કાંદો ચડી ગયો છે તો એમાં ટામેટું નાખી દઈએ। પછી ટામેટુમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને આદુ લસણવાળી ચટણી નાખી દેવાની। તો બધા મરી મસાલા લખાઈ ગયા છે એટલે અમે ટામેટુંને બરાબર મિક્સ કરી દઈએ। ટામેટું બરાબર મિક્સ થઈ જાય એટલે એને થોડીક વાર ચડવા માટે ઢાંકી દીધું। હવે ટામેટું ચડી ગયું એટલે એમાં ભાજી નાખી દઈએ। પછી ભાજીને બી બરાબર મિક્સ કરી દેવાની। તો હવે બધું બરાબર મિક્સ કરી દીધું છે એટલે ભાજીને 10 થી 15 મિનિટ ચડવા દેવાની। ભાજી 10 થી 15 મિનિટમાં જલ્દી ચડી જાય તે માટે આ રીતે ઢાંકી દેવાનું। તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે એટલે ભાજી ચડી ગઈ છે। તો આ જુઓ ડીગડીની ભાજી ખાવા માટે તૈયાર છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારા પેજને ફોલો કરજો।